हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। પ્રેરણા તો હું જન્મ્યો ત્યારથી હતી, કારણ કે મારા બાપ દાદાઓથી ને મારા મા બાપથી શરૂ થયેલું. કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે, તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી. અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી, કારણ કે વર્ષોથી મારે નિસરાય ગામમાં મદદ કરવી હતી અને થોડી કરેલી પણ ખરી, પણ એને માટે વિશ્વાસુ માણસો જોઈએ. અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો તો કામ કંઈક કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મહેનતુ હોવા જોઈએ અને દીર્ઘ દ્રષ્ટિવાળા હોવા જોઈએ. તો સંજોગો વશાત મને એવા માણસ મળી ગયા. હું વિજયસિંહ રાજની વાત કરું છું સરપંચ તરીકે, અને બીજા બળવંતભાઈ ની વાત કરું છું કે જે બધા પ્રોજેક્ટ્સ હતા, કેવી રીતે પ્રોજેક્ટ્સ કરવા, ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કમ્પ્લીટ કરવા, એને માટે માણસો ક્યાંથી લાવવા, એ બધું જ વિજયસિંહ રાજ કરતા હતા. એટલે મેં તો કશું કર્યું જ નથી, મેં તો ફક્ત પૈસા જ આપ્યા છે. પણ જે પ્લાનિંગ કરવાનું હતું, શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ બધું વિજયસિંહના હાથમાં હતું. એટલે એમનો ખાલી મારે રોજ વાત થાય એમની સાથે, અને કોલ આવી જાય અને મને સમજણ પાડે કે શું કરે છે, એટલે તરત જ હું એમને ઓકે કહી દઉં અને કામ શરૂ થઈ જાય. અને બધાને જે કંઈ કોન્ટ્રાક્ટરો હોય છે કે જે લોકો સપ્લાયર હોય, એ લોકોને પૈસા ડિરેક્ટલી એમની બેંકમાં હું ટ્રાન્સફર કરી દઉં. શું પ્રોજેક્ટ શું છે આપનો? અનેક પ્રોજેક્ટ બધા ચાલતા હતા. મૂળ વાત શિક્ષણ ક્ષેત્રે આપણા અત્યારે વિશે ખાસ એ વિશે પહેલાં પ્રોજેક્ટ તો એ છે કે હાઈસ્કૂલ બાંધવાની 9માંથી 12મા ધોરણ સુધી, અને એને માટે કોઈની પાસે ફી લેવી નથી, કોઈ પણ ટ્યુશન લેવું નથી. એટલે કે અને 1 થી 8 તો ફ્રી એજ્યુકેશન મળે છે, તો 9 થી 12 પણ ફ્રી એજ્યુકેશન દરેક નિશાળના બાળકને મળવું જોઈએ. અને કોલેજમાં જેને જવું હોય એને માટે જો પોતાની જાતે વ્યવસ્થા ના કરી શકતા હોય, લોન ના લઈ શકતા હોય કે ગમે તે ફાઇનાન્શિયલી, તો એ લોકોની ફી 100% ભરવાની. કેટલી તમારું આયોજન શું છે? અમે એક મીડિયા પાસે એક વાત એવી છે કે તમે લગભગ કરોડો રૂપિયા એફડી કરવાના છો, બરાબર, અને એના વ્યાજમાંથી આ બધું તમે આયોજન કરી દીધા છે. કેટલા રૂપિયા એફડી કર્યા? એ બધું તમને બહુ સ્પેસિફિક ના કહેવાય, પણ એ કરોડો છે. કારણ કે એની જે ઇન્ટરેસ્ટની આવક છે એ આ બધા ખર્ચ પૂરા કરે એટલી છે. કારણ કે હા, 100 કરોડ છે, વધારે પણ થાય. 100 કરોડ તો કર્યા છે. હા, એફડી. અને એના જે વ્યાજમાંથી, ઇન્ટરેસ્ટમાંથી તમારો શિક્ષણ સંકુલ, પછી શિક્ષણના જે કોઈ કાર્યો છે, ફી ને બધું કરશો? એ ઇનફ, એના માટે ઇનફ છે. આ સ્કૂલ કેટલા ટાઈમમાં ઊભી થશે? એ મને ખબર નથી, એ તો તમારે વિજયસિંહને પૂછવું પડે ક્યારે શું થાય. પણ પ્લાનિંગ તો અત્યારથી શરૂ થઈ જશે. હજુ એનું ડિટેલ્સ લેવાની છે, પણ થઈ જશે. જે કંઈ કામ માટે પૈસા હતા એ બધાને આપી દીધા છે, અને જે કંઈ નવા પ્રોજેક્ટ થશે એનું બજેટ થશે એ પણ આપીશું. એટલે કેટલો અમાઉન્ટ છે એ બધું તમે જાણી શું કરવું છે એ જાણવાનો અર્થ શું? તમારે જે જાણવાનો અર્થનો એક તમે એની ઇમ્પોર્ટન્સ તમે એની આપો છો. ઇમ્પોર્ટન્સ તમારે શેની આપવા જોઈએ કે જે કંઈ કામ કરવાનું હોય એ કામ થઈ શક્યું કે નહીં એની પણ ઇમ્પોર્ટન્સ આપો. કેટલા ધોરણના વિદ્યાર્થીઓ, 1 થી 12 કે 9 થી 12, કેટલા ધોરણના સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સનો ફાયદો થશે? 9, 10, 11, 12 ધોરણ, એટલે હાઈસ્કૂલ પૂરી થઈ ગઈ ને, બધાને ફ્રી. હાઈસ્કૂલ રેન્જ એમને ફ્રી, અને કોલેજ ફ્રી. જેને માટે જેની સ્થિતિ સારી ના હોય
એને માટે છે, બધા માટે નથી. એને નિસરા ગામ પૂરતું છે કે બીજા? અત્યારના નિસરાય ગામ પૂરતું જ છે. ઓકે, ચલો ડન. હું 1960માં અમેરિકા ગયેલો અને ત્યાં પછી હું ચાર પાંચ વખત આવેલો છું બસ. અને ગયા 12 વર્ષ થયા પાછા આવે. 12 વર્ષ પહેલાં હું આવ્યો ત્યારે ખાલી કલાક માટે આવ્યો હતો નિસરાયા. ત્યારે હું ઓળખતો નહોતો. કોન્ટેક્ટ મેં મારા હાથમાં એક વિડીયો આવેલો ત્રણેક વર્ષ પહેલાં ગરબાનો, નવરાત્રિના ગરબાનો. અને મેં જે બધું ડેકોરેશન જોયું અને બધાને ડાન્સ કરતા જોયા, ગરબા કરતા જોયા, એટલે મેં એની ઇન્ક્વાયરી કરી કે આ સરપંચ કોણ છે. તો મારા માસી અહીંયા રહેતા, ચંપા માસી નિસરાયામાં, એમણે મને એમનો સંપર્ક આપ્યો. દાદા હવે આપણે હિન્દીમાં. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।